ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યના મેનેજમેન્ટ પ્લાનની જોગવાઈઓ મુજબ વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર 5 વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન, જેને બ્લોક કાઉન્ટ પદ્ધતિ પણ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરી સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવેલ છે. અને અનુસરીને 16મી સિંહ વસ્તી અંદાજની કામગીરી 10 મે થી 13 મે દરમિયાન કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ, જેમાં 11 જિલ્લાના 58 તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. વર્ષ 2020માં આશરે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજ કરવામાં આવેલ. ગુજરાત સરકારે એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 2025માં 10 મે થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે 16મી સિંહ વસ્તી ગણતરી 2025ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહનો વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27% વધારા સાથે 523 નોંધાઈ હતી.